કે અનુરાગ કશ્યપ એક ટિપ્પણી કરે, ફૂલે ફિલ્મનો વિવાદ હોય અને પછી એ વિવાદ આખો જાતિ પર પહોંચી જાય. વિવાદ પહેલાં સમજાવો, ફૂલે ફિલ્મ શું છે? સાવિત્રીબા ફૂલે અને જ્યોતિબા ફૂલેના જીવન સંઘર્ષ પર એક ફિલ્મ આવી રહી છે. ગુજરાતી મૂળ કલાકાર છે પ્રતિક ગાંધી. એ પ્રતિક ગાંધી એમાં લીડ રોલમાં છે. એ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું તો વિવાદ થયો. એમાં 3 સંસ્થાઓ સામે આવી: હિન્દુ મહાસંઘ, અખિલ ભારતીય બ્રાહ્મણ સમાજ, પરશુરામ આર્થિક વિક્રમ મહામંડળ. આ 3 સંસ્થાઓ સામે આવી અને પછી એમાંથી એક વ્યક્તિ પણ સામે આવ્યા અને એમણે પોતાનો તર્ક મૂક્યો કે ભાઈ તમે ફિલ્મમાં જે બતાવવું હોય બતાવો, પણ તમે એ હકીકત ન ભૂલાવી દો એની અંદરથી કે સાવિત્રીબા ફૂલે કે જ્યોતિબા ફૂલેને પહેલી સ્કૂલ માટે જે મદદ કરવાવાળા હતા એ પણ એક બ્રાહ્મણ હતા જેમણે પોતાની જગ્યા આપી હતી. એટલે તમે બ્રાહ્મણોને માત્ર નકારાત્મક રીતે ન બતાવો એ અમારો વાંધો છે. ફિલ્મમાં સેન્સરશિપમાં એમ પણ થોડા જ માણસોનું વર્ચસ્વ ચાલે છે. એટલે કોને કઈ ફિલ્મને કેવી રીતે જોવી, અને છેલ્લા 10 વર્ષથી આપણે જેટલી ગંભીરતાથી ફિલ્મોને જોઈ રહ્યા છીએ એટલી ગંભીરતાથી કદાચ અર્થતંત્રના આંકડા વાંચતા હોત તો આપણે ખૂબ બહેતર પરિસ્થિતિમાં હોત. જેટલો બહુમત સરકારને મળ્યો અને જેટલી બહુમતીવાળી સરકાર રહી, આટલી તાકાતવાળી સરકાર ભારતના ઇતિહાસમાં બહુ જ ઓછી આવેલી છે. અને સતત આવેલી હોય ને સતત આટલા સાનુકૂળ વાતાવરણમાં કોઈ સરકારને સમય મળ્યો હોય એ પણ બહુ જ ઓછો સમય છે. એવા સમયમાં સરકાર પાસેથી ખૂબ બધી અપેક્ષાઓ હતી, પણ આપણા મુખ્ય મુદ્દાઓ ચર્ચાના છેલ્લા 10 વર્ષમાં કયા રહ્યા એના પરથી પણ આપણને સમજાશે કે આપણને એ જ મળી રહ્યું છે જે આપણે વાવ્યું છે. અનુરાગ કશ્યપ આવ્યા. એમાં અનુરાગ કશ્યપે એક ટિપ્પણી કરી જેમાં એમણે એવું લખ્યું કે ધડક 2ની સ્ક્રીનિંગમાં સેન્સર બોર્ડનું એવું કહેવું હતું કે મોદીજીના ઇન્ડિયામાં તો કાસ્ટ સિસ્ટમ તો ખતમ થઈ ગઈ છે અને એટલે જ એના આધાર પર સંતોષ નામની એક ફિલ્મ છે તો સંતોષ પણ ભારતમાં રિલીઝ નથી કરી. તો હવે કાસ્ટ સિસ્ટમ છે જ નહીં તો બ્રાહ્મણ ક્યાંથી આવ્યા? બ્રાહ્મણ નથી તો પછી તમને તકલીફ શું પડી રહી છે? જો કાસ્ટ સિસ્ટમ નથી તો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા બન્યા કેમ? જો કાસ્ટ સિસ્ટમ નહોતી તો પછી આ બ્રાહ્મણિઝમ એક્ઝિસ્ટ નહોતું કરતું તો પછી ભારતમાંથી કાસ્ટ સિસ્ટમ નીકળી કેવી રીતે? એમણે ખૂબ બધા પ્રશ્નો કર્યા અને પછી એમણે કહ્યું કે આપ બ્રાહ્મણ લોગ હો યા ફિર આપકે બાપ હૈ જો ઉપર બેઠે હૈ, ડિસાઇડ કર લો. જો ભારતમાં કાસ્ટ સિસ્ટમ નથી. એમણે એ ટિપ્પણી કરી અને એ હતી કે ભાઈ બ્રાહ્મણો વિરોધ શું કામ કરી રહ્યા છે ફૂલે ફિલ્મમાં. એટલે સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું. આટલે સુધી તો આટલા ફ્રીડમ ઓફ એક્સપ્રેશનમાં આપણા દેશમાં બહુ વિશેષ વાંધો આવતો નથી. એટલી તો સહનશક્તિ હવે ધીરે ધીરે થઈ ગઈ છે. પણ પછી થઈ એક એવી કોમેન્ટ જેના પર એક ખરાબ કોમેન્ટ હતી. એ ખરાબ કોમેન્ટ નીચે બીજી એક ખરાબ કોમેન્ટ અનુરાગ કશ્યપે કરી અને એ ખરાબ કોમેન્ટનો મતલબ ભાવાર્થ એવો નીકળતો હતો કે હું બ્રાહ્મણો પર મૂત્ર વિસર્જન કરી દઈશ. હવે આ પ્રકારની વાત જ્યારે આવે તો જે સેન્ટિમેન્ટ આપણે ત્યાં ભાવનાઓ બહુ ઝડપથી આહત થાય અને આ પ્રકારની ટિપ્પણી થાય તો એ બહુ સ્વાભાવિક છે કે આહત થશે. અને એક ખૂબ મોટા ફિલ્મ મેકર આ પ્રકારની ટિપ્પણી કરે તો એનો વિવાદ થાય. હવે ફૂલે ફિલ્મનો વિવાદ, સેન્સરશિપની તાનાશાહી, સેન્સરશિપ ખાલી ફૂલેને નહીં સંતોષે રિલીઝ નથી થવા દેતું, એ ધડક 2માં પણ આ કરી રહ્યું છે. સેન્સરશિપ અનેક ફિલ્મોમાં પ્રતિબંધ લગાવી રહ્યું છે. ફિલ્મ મોટાભાગે માસ કમ્યુનિકેશનનું કામ કરે છે, એક નેરેટિવ ફેલાવવાનું કામ કરે છે અને એ નેરેટિવ જો સત્તાને અનુકૂળ ન આવે તો સેન્સરશિપ આમ પૂરી સ્વાયત્ત સંસ્થા હોવા છતાં એ સરકાર તરફી જો પ્રોપોગેન્ડા છે તો એના માટે સેન્સરશિપ આમ ફૂલોની ચાદર બિછાવે છે. કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સાથે જે થયું એના અપવાદ સિવાય, અને જો એ સરકારની સામે હોય તો એને રિલીઝ નથી થવા દેતી અથવા ખૂબ સંઘર્ષો છે, ખૂબ કટ મરાવે છે, એ હકીકત છે. એ આખો વિવાદ બાજુ પર રહ્યો અને વિવાદ હવે અનુરાગ કશ્યપની ટિપ્પણી પર આવ્યો. અનુરાગ કશ્યપે માફી માંગી એ એરોગન્સ સાથે માંગી, એને માફી જ ન કહી શકાય. અનુરાગ કશ્યપે લખ્યું છે કે આ મારી એપોલોજી છે, મારી પોસ્ટ માટે નહીં પણ એક લાઇન માટે જે તમે આઉટ ઓફ કોન્ટેક્સ્ટ કાઢી છે. અને એમણે ફરી એકવાર બ્રાહ્મણો પર પ્રહાર કરતા કહ્યું કે તમે મારા પરિવારને, દીકરીને કે બાકીના બધા લોકોને રેપ અને ડેથ થ્રેટ આપી રહ્યા છો, જે પોતાની જાતને સંસ્કારના કિંગપિન કહે છે. અને એટલે જ કીધેલી વાતને પાછી નથી લઈ શકાતી, પણ જો તમારે ગાળ આપવી જ છે તો મને, મારા પરિવારને નહીં આપો, મને આપો. અગર મુझसे माफ़ी ही चाहिए तो ये मेरी एपोलॉजी है. ब्राह्मण लोग औरतों को बख्श दो, इतना संस्कार तो शास्त्रों में भी है, सिर्फ मनुवाद में नहीं है. आप कौन से ब्राह्मण हो तय कर लो, बाकी मेरी तरफ से माफ़ी. અનુરાગ કશ્યપ આજે કહી રહ્યા છે એને માફીની શ્રેણીમાં તો એ નથી જ આવતું. એમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે એ ભાષા એ જ પ્રતિકાર અથવા એ જ જવાબ છે જેની સામે ફિલ્મ બની છે. કોઈ પણ ફિલ્મ એ માત્ર કોઈ એક સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતી. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબા ફૂલે, બાબા સાહેબ આંબેડકર સહિત અનેક નેતાઓ છે. એમનું સૌથી મોટું નુકસાન એ લોકો કરી રહ્યા છે જે લોકો માને છે આ માત્ર એક જાતિ વિશેષના નેતાઓ છે. એ જાતિ વિશેષના નેતાઓ નહોતા. એમણે સમાજના દરેક શોષિત વંચિત બધા માટે કામ કર્યું જે એ વખતે સમાજમાં પીડાયેલા હતા.
એ વખતના સમાજની એ હકીકત હતી. એ વખતે જે અત્યાચારો થયા એ ડોક્યુમેન્ટેડ છે. અંગ્રેજોએ એનો કેટલો ફાયદો ઉઠાવ્યો ને એના કારણે દેશને શું ગંભીર નુકસાનો થયા એ પણ આપણી સામે છે. પણ એના પછી જ્યારે એ અત્યાચારોનો ઉપયોગ માત્ર એક સમુદાય કે જાતિ માટે નફરત ફેલાવવા માટે કરવામાં આવે તો એ પ્રશ્નાર્થ ઊભું કરે છે. અનુરાગ કશ્યપના ઇન્ટેન્શન્સ પર, એમના ઉદ્દેશ્ય પર એટલા માટે પ્રશ્ન ઊભો થાય છે કેમ કે એ જે ભાષા વાપરી રહ્યા છે એ ભાષા બદલો કઈ રીતે ન્યાય હોઈ શકે? એ હિસાબથી તો સ્ત્રીઓએ પુરુષોને મારવા જોઈએ સતત. એ પત્ની જે પતિ જ્યારે 60 વર્ષનો થઈ જાય ને પોતે સશક્ત હોય ત્યારે એણે દરરોજ પેલા ચામડાના પટ્ટાથી પતિને મારવાનું શરૂ કરવું જોઈએ. કેમ કે એવું કહી શકે છે ને કે 35 વર્ષ તે મને મારી, હવે હું તને મારીશ. એ હિસાબથી જો બદલો લેવાની શરૂઆત થશે તો આ દુનિયાનો કોઈ પુરુષ સુરક્ષિત નહીં હોય. કેમ કે સૌથી વધારે અત્યાચારો તો ઇતિહાસે સ્ત્રી પર કર્યા છે અને દુનિયાની દરેક સભ્યતાઓને ઇતિહાસે કર્યા છે. પરંતુ છતાંય આપણે બધાનો એક કોમન વિશ્વાસ એ વાતમાં છે કે બદલો એ ન્યાય નથી હોતો. ન્યાયનો મતલબ એ હોય છે કે જે થયું એ થયું, પૂરું કરો, હવે આપણે પ્રેમથી રહેવાની શરૂઆત કરવી પડશે. શું આપણે બધા જ બહુ જ સરસ સૌહાર્દ પ્રેમથી રહી રહ્યા છીએ? ઇક્વાલિટી છે, સમતા છે, સમાનતા છે? જવાબ ના છે. આપણે ખાસા દૂર છીએ. પણ આપણે એ જ દિશામાં છીએ તો હકીકત છે. આપણે ઊંધા નથી જઈ રહ્યા. આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે એ દિશામાં પહોંચીએ જ્યાં સૌહાર્દ હોય, જ્યાં પ્રેમ હોય, એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય માણસો, જ્યાં નફરત ન હોય, માત્ર સરનેમ જોઈને જજ કરવાની વાત ન હોય. પણ જો એ બદલાની જેમ લેવાશે અને અનુરાગ કશ્યપ જેવા માણસો જો કંઈ પણ લખે રાખશે તો ક્યારેય આનો ઉકેલ નહીં આવે. અને એમાં એમણે જેને એ માફી કહી રહ્યા છે એ માફી તો છે જ નહીં. અનફોર્ચ્યુનેટલી આ આપણા દેશના મુખ્ય સમાચારો છે. કમનસીબે આપણા દેશમાં સૌથી વધારે ચર્ચાના વિષયો બને છે મંદિર તૂટવું, મસ્જિદ તૂટવું, એની અંદર નીચેથી મૂર્તિઓ શોધવી, એની અંદર મસ્જિદમાંથી કશુંક શોધવું, કોની ક્યાં કબર પહેલાં શું હતું, એના પછી શું હતું, એ આપણા મુખ્ય મુદ્દાઓ છે. એ આપણા સમાચાર પત્રોની હેડલાઇન છે. એ સોશિયલ મીડિયા પર લોકોને સૌથી વધારે ઉત્તેજિત કરે છે. અને ખૂબ પોતાને ઇન્ટેલેક્ચ્યુઅલ માનતા માણસો પણ એ જ ટિપ્પણીઓમાં અને વિવાદોમાં ફસાઈ રહ્યા છે. એક બાજુ આપણે એવું કહી રહ્યા છીએ કે આપણે આપણા દેશને બહુ જ અલગ ને જબરદસ્ત દિશામાં લઈ જવા માંગીએ છીએ. આપણી પાસે તો અર્થતંત્રના આંકડાઓનો એ જવાબ નથી ને આંકડાઓનો જવાબ એ હોય છે કે તમે દેશભક્ત છો ને કાં તો તમે દેશભક્ત નથી. એક ટ્વીટ તમને દેશભક્ત કે દેશદ્રોહી સાબિત કરી દે છે. ટ્વિટર પર પોતાની જાતને ખૂબ ન્યાયી અને સમતાવાળા સાબિત કરવા માંગતા માણસો, અનુરાગ કશ્યપ જેવા માણસો કે જે ન્યાયની તરફેણમાં છે એ સાબિત કરવા માટે એક વિશાળ સમુદાય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. જે સમુદાયનું યોગદાન આ દેશમાં અન્યાય કરવા પૂરતું તો સીમિત નથી જ રહ્યું. એ સમુદાય કે જે સમુદાયે ચાણક્યો પણ આપ્યા છે, જે સમુદાયે પરશુરામ પણ આપ્યા છે. એ સમુદાયે દેશની નેતાગીરીમાં એ બહુ વિશેષ યોગદાન આપ્યું છે. જે વિચારધારાને એ માને છે એ વિચારધારાના સૌથી મોટા નેતા પણ એ સમુદાય અને સમાજે આપ્યા છે. પણ છતાંય તમે જ્યારે નફરત ફેલાવવાની વાત કરો છો ત્યારે પછી એ નફરતમાં એ સમતા અને સમાનતા તરફ જઈ રહ્યા છીએ. અને એટલે જ અપેક્ષા રાખીએ કે ખૂબ ગંભીર વિષયો પર આપણે કોઈક દિવસ ચર્ચા કરતા થઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે. અને આપણે માત્ર રસ્તા પર કચરો ન ફેંકીને કે રસ્તા પર થૂંકવાનું બંધ કરીને પણ યોગદાન આપી શકીએ છીએ. નમસ્કાર.